દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર અકસ્માતની ઘટના બની છે। ટ્રિપલ અકસ્માતની આ ઘટના બની છે ત્યારે કચ્છથી મુંબઈ જતા એક્સપ્રેસ વે ઉપર જીવલેણ હુમલાની જે ઘટના બની છે, જીવલેણ અકસ્માત થયો છે। જીવલેણ અકસ્માતમાં માતા પુત્રનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। બે અર્ટિકા અને એક ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, જ્યાં ટ્રક ચાલક સ્થળ પરથી ટ્રક લઈ ફરાર થઈ ગયો છે। ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। ભરૂચના આમોદમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર સર્જાયો ટ્રિપલ અકસ્માત, જેમાં બે કાર અને એક ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, જેમાં કચ્છથી મુંબઈ જઈ રહેલા બે વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત થયા છે। કહી શકાય કે નિશાબેન અશોકભાઈ પોકર અને નિર્મિતભાઈ અશોકભાઈ પોકર મા દીકરાનું મૃત્યુ થયું છે, જેમાં આમોદ પોલીસે ડેડ બોડી ઉપર કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી, જેમને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા તબીબે તેમ કરેલા હતા। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV।